પોલીસ દ્વારા એક સરાહનીય કદમ ઉઠાવવામાં આવ્યું શું છે અને કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ઓરિજિનલી આ જગ્યામાં જૂના ભંગાર વાહનો જે વર્ષો સુધી પોલીસ સ્ટેશન આજુબાજુ પડી રહ્યા હોય એનો ખડકલો થતો હતો. એને લીધે જાત જાતની અનૈતિક પ્રવૃત્તિ થવાના ચાન્સ થતી હોય. એ જગ્યાએ આટલું સરસ ગાર્ડન બનાવવાનો બહુ સારો આઈડિયા, સામાજિક આઈડિયા જે કહેવાય પોલીસે લીધો બહુ સારી વસ્તુ છે. અને આ ગાર્ડનથી એક ડુંગરા વિસ્તારની વાત કરીએ તો અહીંયા સ્લમ વિસ્તાર છે. રોજીરોટી માટે મધર ફાધર બંને જોબ પર જતા હોય, બાળકો એકલા ફરતા હોય છે અને હોઈ શકે કે એ જ ચાલીમાં નાઇટ શિફ્ટ કરીને કોઈ ભાઈ આવ્યો હોય તો આ વસ્તુમાં ઘણી બધી અનૈતિક પ્રવૃત્તિઓ જાત જાતનું થાય તો બાળકો આખો દિવસ અહીં રમી શકશે. પ્લસ પોલીસ સ્ટેશનની બાજુમાં એટલે સુરક્ષા અને કોઈ ખોટો વિચાર કરી પણ ના શકે. અહીંયા બહુ જ સારું પ્રગતિ કહેવાય. કોઈક અજાણી જગ્યા પર ગાર્ડન બનાવવું અને પોલીસ સ્ટેશનની બાજુમાં પોલીસ બનાવે, આવો આપણે ભૂતકાળમાં તો આ વિસ્તારમાં ક્યાંક જોયું નથી. ખૂબ જ સારું કદમ છે. છોકરાઓ અહીંયા રમશે. હાલ ભવિષ્યના આયોજનમાં એવું છે કે અહીંયા પોલીસ પોતે પ્રોટેક્શનમાં મૂકવાનું પણ છે. હોમગાર્ડ તૈનાત રહેશે. નાસ્તાની એમની વ્યવસ્થા થવાની છે. બહુ સારું છે ને આ રીતે દરેક પોલીસ સ્ટેશનની બાજુમાં જો ગાર્ડન થતા હોય, આપણે જાણીએ જ છે કે ખૂણે ખાતર ગાર્ડન હોય તો રાત પડે ને શું થતું હોય છે, બધાને ખ્યાલ છે. થોડું પોલીસ સ્ટેશનની બાજુમાં જો પોલીસ કદમો થાય પ્લસ મેન્ટેનન્સ ને બધું ઘણું સારું રહેશે. ખૂબ જ સારો પ્રયાસ. રમવાની સાથે બાળકોને જે અન્ય માહિતી પણ મળી રહેશે. રમવા સાથે અહીંયા ટ્રાફિકના નિયમનું પાલનના બોર્ડો બધા લગાવવા માંડ્યા છે, સૂચના છે અંદર. પ્લસ અમને ખાનગી સ્કૂલ એસોસિએશન એક ઓફર પણ કરી છે કે એમના ટીચરો આવશે સંગીતના, મ્યુઝિકના અઠવાડિયે. એમનું પણ એક મોટું 108 સ્કૂલનું વલસાડ જિલ્લાનું એસોસિએશન છે. તો એ બી આગળથી ચાલે. આમાં ઉત્તર પ્રગતિ થશે અને ભવિષ્યમાં મીડિયા પણ આની નોંધ રહેતી રહે. કંઈક ચૂક થાય તો મીડિયા એ વિશે જણાવે એવી આપણી પાસે પણ ચોક્કસ અપેક્ષા છે.